ભરૂચ શહેર તથા જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે વૈદિક હોળીના વધતા ચલણના કારણે લાકડાના વેચાણમાં ઘટાડો થયો છે। દર વર્ષે 80,000 કિલો કરતાં વધારે લાકડાનો ઉપયોગ હોળીના તહેવારમાં થતો હોય છે। ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે। દિવાળી ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળી ઇકો ફ્રેન્ડલી કલર, પાણીનો બચાવ સાથે કેમિકલયુક્ત કલર, લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે। ગામ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા 4 થી 5 વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે। આ હોળી પર્વે લાકડાના ભાવ ગત વર્ષ જેટલા જ છે, પણ વેચાણ ઘટ્યું છે। ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારી કહી રહ્યા છે કે લાકડાનો ભાવ વધ્યો નથી, તેમજ હોળીની સંખ્યા પણ વધી છે, છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે, જેની પાછળ વૈદિક પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે। પહેલા એક હોળી પ્રગટાવવા પાછળ 10 થી 20 મણ એટલે કે 200 થી 400 કિલો લાકડા દહન થતા હતા અને ભરૂચ જિલ્લામાં સરેરાશ નાની મોટી થઈ 2000 થી પણ વધુ હોળી પ્રગટતી હશે, જેને લઈ અનુમાન લગાવીએ તો 40 થી 80,000 કિલો લાકડાનું દહન થાય છે, જે જોતા હજારો વૃક્ષ અને પર્યાવરણનું નિકંદન નીકળે છે, જેની સામે હવે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જતનની ભાવનાને લઈ લાકડાનો ઉપયોગ ઘટતા મહામૂલા વૃક્ષો ઘટી રહ્યા છે, જેને આવકારદાયક પગલું ગણી શકાય। મારું નામ ચંદ્રેશ તાપિયાવાલા છે। સોનેરી મેલ લાકડા કોલસાનો ધંધો કરીએ છીએ છેલ્લા 40 વર્ષથી। હમણાંમાં લાકડાનો ઉપાડ હોળી માટે ઓછો થઈ ગયો છે। હોળીની સંખ્યા વધતી જાય છે, પણ લોકો પહેલાં કરતાં હોળી નાની પ્રગટાવે છે કે જે એકાદ દિવસ ચાલે। લાકડાના ભાવમાં ગયા વર્ષના આ વર્ષ લાકડાના ભાવમાં ગયા વર્ષના આ વર્ષના ભાવમાં કોઈ ફરક નથી। ગયા વર્ષ જેટલો જ ભાવ છે આ વખતે પણ। વૈદિક હોળીમાં લોકો ગયા છે, એની અસર પણ ઘણી છે।